હેડ ક્લર્કની પરીક્ષા પહેલા જ પેપર લીક મામલે આરોપીઓ સામે કડક પગલાંની માંગ સાથે સુરત સિટી યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરત સિટી યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભાજપ શાસનના અણવહીવટને કારણે હેડ ક્લર્કની ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું હતું, જેના કારણે ઉમેદવારો ઘણા હતાશ થયા છે। ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઈને કોઈ અડચણ આવતા પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે અને હવે પેપર લીક થતાં પ્રક્રિયા ગૂંચળામાં ફસાઈ ગઈ હોય ઉમેદવારોની ઘણા સમયની મહેનત નિરાશામાં છવાઈ ગઈ છે। તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ક્લાર્કની ભરતી પેપર ફૂટી ગઈ હોવાની કબૂલાત કરી હતી, જેથી ભાજપી સરકારના અણવહીવટના યુવાનોનો ભાવિ કેવી રીતે નક્કી કરાશે તેવા સવાલો સાથે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી। જો નિર્ણાયક કામગીરી ન કરાશે તો યુથ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે યુવક કોંગ્રેસના તમામ પદાધિકારીઓ પેપર લીક કૌભાંડની કડક નશ્યત અને ન્યાયી તપાસની માગણી કરી રહ્યા છે। માનનીય ગૃહમંત્રી આપણા સુરતના છે અને યુવાન છે, તો આ સરકારને એટલો લાભ મળ્યો છે યુવાન ગૃહમંત્રીનો, અને યુવાન ગૃહમંત્રી આજ સુધી કોઈ કાર્યવાહી નથી કરતા। આ પેપર લીક કૌભાંડ બને જ કેવી રીતે? અને આમાં તો જે ન્યાયી વિદ્યાર્થીઓ, મેરિટવાળા ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને તો કેટલો ભારે અન્યાય છે। એટલે શું તમે શિક્ષણમાં સરિયામ ભ્રષ્ટાચારને જ આમંત્રણ આપો છો? તમે આટલી મોડે છેલ્લે એકાદ બેની ધરપકડ કરવાથી કંઈ આ શોધી કાઢો કે આની પાછળ કોણ કોણ ક્યાં છે। તમામની સામે બિનજામીનપાત્ર વોરંટ સાથે એમને કોઈ પણ પ્રકારના જામીન નહીં મળે, એને હાઈકોર્ટની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરાવો અને આજ ફરી આવા પેપર કૌભાંડનું સર્જન ન થાય એની તકેદારી રાખો। આ માંગણી કલેક્ટરશ્રી સમક્ષ યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો, આગેવાનો આવીને ત્યારે આ માંગણી કરી રહ્યા છે અને સરકારને ફરજ પડે એ માટે આ અભિયાન યુવક કોંગ્રેસે શરૂ કર્યું છે। સુરત સિટી યુથ કોંગ્રેસ દ્વારા હેડ ક્લર્ક પેપર લીકમાં એવું પણ જણાવાયું હતું કે હજુ 4 લોકો ફરાર છે, જેમાં કાકા ભત્રીજા ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે। આ પેપર 4 લાખમાં ખરીદીને 10 લાખમાં વેચાયા હોવાની પણ ચર્ચાએ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી।